વેજ પુલાવ બનાવવા માટે 1.5 કપ બોઇલ કરેલા ચોખા લઈશું, ટામેટાં, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, એક સમારેલું બટાકું અને થોડા વટાણા. હવે આપણે ગેસ ચાલુ કરશું અને નોનસ્ટિક પેન મૂકશું. એમાં 5 ચમચી તેલ નાખશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું નાખશું. જીરું ને રાઈ કકડી જાય પછી એમાં 2 પત્તા તમાલપત્ર નાખશું, એને હલાવશું. હવે એમાં લીમડો નાખશું, એમાં ડુંગળી એડ કરશું, ટામેટાં નાખશું, કેપ્સિકમ, લીલા મરચાં, ગાજર. હવે એમાં વટાણા અને બટાકા નાખશું. હવે એને બરાબર હલાવશું. એમાં 1 ચમચી મીઠું નાખશું જેથી શાકભાજી ચડી જાય. હવે એમાં અડધો ગ્લાસ પાણી નાખશું, એને બરાબર હલાવશું. હવે એમાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ અને 1 ચમચી ગરમ મસાલો નાખશું. હવે 1 ચમચી લસણની પેસ્ટ નાખશું, એને બરાબર હલાવશું જેથી મસાલા મિક્સ થઈ જાય. હવે એને આપણે 6 થી 7 મિનિટ માટે ઢાંકશું. 7 મિનિટ પછી રેડી છે. હવે એમાં ધીમે ધીમે બોઇલ કરેલા ચોખા નાખશું. હવે એને હલાવશું જેથી વેજીટેબલ મિક્સ થઈ જાય. હવે એને ધીમી આંચે 2 મિનિટ સુધી રાખશું. 2 થી 3 મિનિટ પછી આપણો પુલાવ ખાવા માટે તૈયાર છે. એમાં આપણે ગાર્નિશિંગ કરશું ધાણાથી અને પ્લેટમાં સર્વ કરશું. પુલાવ ખાવા માટે રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ.